આ તમે જો ખેતરમાં શણ વાવેલું છે તો તમારા પાછળથી જે પણ તમે પાક લેશો તે પાકના ઉત્પાદનમાં 15 થી 20% વધારાનું ઉત્પાદન મળશે. સૌથી મોટો ફાયદો કે આપણે જમીનનો CN રેશિયો એટલે કાર્બન નાઇટ્રોજન રેશિયો પણ વધે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ, ખેતીવાડી નિષ્ણાંત આપ સર્વે ખેડૂત મિત્રોનું આજની કૃષિ માહિતીમાં હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આ તમે જોઈ રહ્યા છો, તમને દેખાવ પરથી ખ્યાલ આવી ગયો છે કે આપણે આજે શેની વાત કરવાના છીએ. તો આ એક લીલા પડવાસનું ખેતર છે. તો લીલા પડવાસમાં ખેડૂતે શણનું વાવેતર કરેલું છે, જેને આપણે સાદી ભાષામાં ખેડૂતો સુતળી પણ કહેતા હોય છે. તો જે ખેડૂતો પાસે છાણિયા ખાતરની વ્યવસ્થા નથી તે લોકો આ રીતે લીલા પડવાસ તરીકે કોઈ પણ શણ ઈકળનું વાવેતર કરીને ખાતરનો વિકલ્પ પૂરો પાડી શકે છે. એટલે જે લોકો પાસે છાણિયું ખાતર નથી તો તે લોકો ખેતરમાં શણ વાવીને ખેતરમાં છાણિયા ખાતરની પૂર્તિ કરી શકે છે. તો આપણે વાત કરીએ કે આ ખેડૂતે શણનું વાવેતર કેમ કર્યું છે લીલા પડવાસ તરીકે. તો અત્યારે જોવા જઈએ તો કેમિકલ ખાતર નાખવાના કારણે આપણી ખેતી છે ધીમે ધીમે જમીન બંજર બનતી જઈ રહી છે. તો હવે ધીમે ધીમે ખેડૂતો પ્રાકૃતિક એટલે ઓર્ગેનિક ખેતી તરફ આવે. આના માટે ખેડૂતે ખેતરમાં લીલા પડવાસનું વાવેતર કરેલું છે. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે લીલા પડવાસનું વાવેતર ક્યારે કરવું. તો આ ખેતરમાં લીલા પડવાસનું વાવેતર પહેલા વરસાદે એટલે કે જૂન મહિનાના એન્ડમાં કરેલું છે. અત્યારે લગભગ વાવેતરના 40 થી 42 દિવસ થઈ ગયા છે, અને લગભગ 5 થી 6 દિવસ પછી આ ખેતરમાં રોટાવેટર મારી અને આ જે શણ છે એ જમીનમાં દાટી દેવામાં આવશે. ત્યારબાદ એક અઠવાડિયામાં ખાતર તરીકે તૈયાર થઈ જશે. હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આપણે લીલા પડવાસ તરીકે કયા કયા પાકો પસંદ કરી શકીએ. તો લીલા પડવાસના પાકો તરીકે આપણે વાત કરીએ તો શણ છે, ઈકળ છે, પછી કઠોળના પાકો છે, મગ છે, તુવર છે, ગવાર છે, ચોળી છે. આવા બધા આપણે કઠોળ વર્ગના પાકો લીલા પડવાસ તરીકે આપણે ખેતી કરી શકીએ. હવે આના બિયારણની વાત કરીએ તો જનરલી 1 વીઘામાં એટલે કે 24 ગુંઠામાં 15 થી 20 કિલો ખેડૂતો બિયારણ વાપરતા હોય છે. હવે જે લોકો પાસે છાણિયું ખાતર નથી અને જે લોકો પાસે છાણિયા ખાતરની વ્યવસ્થા છે તે લોકો 1 વીઘામાં 4 ટ્રોલી છાણિયું ખાતર ભરાવતા હોય છે. લગભગ 1 વર્ષના અંતરે એટલે 2 વર્ષે 4 ટ્રોલી છાણિયું ખાતર ભરાવતા હોય છે. જે લોકો પાસે છાણિયું ખાતર નથી તો 1 વર્ષે આ લોકો લીલા પડવાસ તરીકે શણ અથવા ઈકળનું વાવેતર કરશે તો એ લોકોને છાણિયું ખાતર ભરવું પડશે નહીં. આ એક આપણે તમારા છાણિયા ખાતરનો વિકલ્પ જ છે. આ એક ખેતરમાં સળીને એક છાણિયું ખાતર તૈયાર થશે. તો હવે વાત કરીએ તો લગભગ આ શણના વાવેતર પહેલા વરસાદે કરેલું છે, એટલે કે જૂન મહિનાના એન્ડમાં કરેલું છે. અત્યારે વાવેતરના લગભગ 42 દિવસ થઈ ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો છણ. લગભગ આની હાઇટની વાત કરીએ તો લગભગ 4-4.5 ફૂટ હાઇટ થઈ ગઈ છે, અને ક્યાંક ફૂલ આવવાના પણ શરૂઆત થઈ ગઈ છે. હવે ખેડૂત લગભગ 5 દિવસ પછી આમાં રોટાવેટર મારી અને જમીનમાં દાટી દેશે. ત્યારબાદ રોટાવેટર માર્યા પછી 7 દિવસમાં ખાતર જમીનમાં સડી જશે. ત્યારબાદ તમે કોઈ પણ પાક પાછળથી લઈ શકો, જેવો કે દિવેલા છે, કોઈ પણ કઠોળનો પાક છે, પાછળથી તમે ઘઉં છે, રાયડો પાક પણ લઈ શકો છો. આ તમે જો ખેતરમાં શણ વાવેલું છે તો તમારા પાછળથી જે પણ તમે પાક લેશો તે પાકના ઉત્પાદનમાં 15 થી 20% વધારાનું ઉત્પાદન મળશે. એટલે કે કોઈ પણ રાસાયણિક ખાતર આપ્યા વગર વધારાનું 15 થી 20% ઉત્પાદનમાં વધારો કરી શકીશું. તો તમે આ જોઈ શકો છો શણનું વાવેતર. હવે શણનું વાવેતર કરવાના ફાયદા વિશે વાત કરીએ તો શણના વાવેતર કરવાથી આપણા જે જમીન છે એ કઠણ હોય તો જમીન ભરભરી એટલે કે પોચી બને છે. પછી બીજા ફાયદાની વાત કરીએ, જમીનની ભેજ ધારણ શક્તિ વધે છે. ત્યારબાદ આપણા ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને આપણા જમીન પોચી બને છે. અને સૌથી મોટો ફાયદો કે આપણા જમીનનો CN રેશિયો એટલે કાર્બન નાઇટ્રોજન રેશિયો પણ વધે છે. તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે જે લોકો પાસે છાણિયું ખાતર નથી તો તે લોકો આ રીતે શણ, ઈકળ, કોઈ પણ કઠોળનો પાક પસંદ કરી અને લીલા પડવાસ તરીકે આવું વાવેતર કરે. તમે આ જોઈ શકો છો, આ લગભગ 1 વીઘાનું વાવેતર હશે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ લીલા પડવાસની ખેતી વિશે. જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય અથવા તમને લીલા પડવાસની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.